ખોટું ખેંચવું નહીં. તકલીફ શું થાય ખબર છે? આજે ધારો કે હું સવારે ગાંધીનગર ગયો તો તમે જોયું તો પહેલાં એક છોકરી બીજી છોકરી 50-50ની લાઈન હતી, તો 1 થી 50 ગયા, 51 થી 100 ગયા. તો જ્યારે પહેલો રાઉન્ડ નીકળ્યો ને તો લોકો એવું ભાગ્યા, એટલે આમ પહેલી વખત જે જોતા હોય ને એને એમ થાય ઓહો હો, અંદરથી આવું થાય ઓહો હો. ઓકે, હું બેઠો હતો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એક રાઉન્ડ પતવા જ હમણાં બીજામાં આપણે જોઈએ. બીજામાં આપણે એને ગોતવું પડે. એટલે પહેલો રાઉન્ડ છે એ ખોટો ખેંચવો નહીં ભાઈ. અને બીજું કેવું છે, માની લો કે આ તમારું ગ્રાઉન્ડ છે, તો આ ગ્રાઉન્ડમાં લાઇનસર જ જવા દેશે, 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના. મતલબ કે 200 દોડાવશે તો જ્યારે પહેલો નીકળશે અને 200 નીકળશે ત્યાં સુધી હજી પહેલો ફરીને આવ્યો નહીં હોય. એટલે પહેલા રાઉન્ડમાં તો બધા ફરજિયાત ગોઠવાઈ જશે. એટલે 200 દોડાવે છે, ગ્રાઉન્ડ 400 મીટરનું હોય. એનો મતલબ કે દર 2 વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું 2 મીટરનું ડિસ્ટન્સ થઈ જાય છે. એટલે ખોટું બહેનોએ તો બિલકુલ ડરવાની જરૂર નથી. બહેનો માટે તો દોડવું સાવ સહેલું છે, કોઈ આડું આવે એવું નથી. અને પોલીસ સ્ટાફ જે લોકો હાલતા હોય ને એને કહી દે છે કે ભાઈ દોડવું ના હોય, સાઈડમાં વયા જાઓ. અને જે લોકો દોડવા જાય, હું 2 હાથ જોડીને ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું, જો તમારાથી ન દોડાતું હોય તો મહેરબાની કરીને સાઈડમાં હાલજો, વચ્ચે ન પડતા. તમને એમ થાય કે હવે મેં ક્વિટ કરી દીધું છે તો તમે સાઈડમાં જતા રહેજો. ખાલી ખોટું તમારા લીધે કોકની જિંદગી બરબાદ થાય, કોકના ઘરના સપના રોડાઈ જાય, તો કે એવું ખોટું કામ ન કરતા. આ નહીં તો બીજા કામમાં તમને કેમ નડશે. એટલે જો તમારે ન દોડવું હોય એવું તમે નક્કી કરી લીધું હોય તો મહેરબાની કરીને તમે સાઈડમાં વયા જજો. કોકની જિંદગી, કોકના સપના સાથે ખેલવા ન કરતા. કુદરત તમને નહીં મૂકે, ધ્યાન રાખજો. ત્યાં દોડો, ન દોડાય તો સાઈડમાં નીકળી જાઓ, જેથી જેને દોડવું હોય એ દોડી શકાય. એટલે ખોટું ખેંચવું નહીં એટલા માટે કહું છું. માની લો કે પહેલો રાઉન્ડ ખેંચી લ્યો, ઠંડીના લીધે થઈને તમારા હાડકા થીજી ગયા, ઓકે, તો એટલે પહેલો રાઉન્ડ વોર્મઅપ કરતાં માઇનોર તમારી જે સ્પીડ છે એ જ સ્પીડ પકડી રાખવાની છે.